કેન્દ્રમાં મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાને લઈને બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધીનો વિશેષ કાર્યક્રમ પાલનપુર આયોજિત કરવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપતો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડોક્ટર, વકીલ, સીએ, એન્જિનિયર, વેપારીઓ તથા જિલ્લા મંડળ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સિનિયર આગેવાનો તથા સહકારી આગેવાનો તેમજ પત્રકાર મિત્રો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પાલનપુર, ડીસા અને વાવના ધારાસભ્યો સહિત ભાજપ મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014થી આજે 9 જૂને 11 વર્ષ પૂર્ણ કર્યા છે। 11 વર્ષમાં અનેક પ્રકારના વિશ્વએ નોંધ લીધી હોય એવા અનેક પ્રકારના ભારતના વિકાસના કામ કર્યા છે। આજે સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુજી હતા, અમને 18 વર્ષ શાસન કર્યું। સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી હતા, અમને 16 વર્ષ કર્યું। અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 11 વર્ષ કર્યું છે। આપણે તુલના કરીએ તો 1947થી આપણો દેશ આઝાદ થયો। 2014 સુધી શું પરિસ્થિતિનું નિર્માણ હતું અને 11 વર્ષમાં શું અનેક સિદ્ધિઓ કરી એ કદાચ કલ્પના ના આવે એ પ્રકારની વ્યવસ્થા આજે સમગ્ર ભારતમાં થઈ છે, જેની વિશ્વએ નોંધ લીધી છે। આજે ઇકોનોમીની દ્રષ્ટિએ 11મા સ્થાને આપણે હતા અને આજે આપણે ગૌરવ સાથે કહી શકાય તો વિશ્વમાં ચોથી મહાસત્તા આપણે બન્યા છીએ અને 2030 સુધીમાં ત્રીજી મહાસત્તા બનવા જઈ શકીએ એ પ્રકારની વ્યવસ્થા આજે ભારત સરકારે કરી છે। આજે માત્ર એક જણનો નહીં, સમગ્ર 140 કરોડનો સમતોલ વિકાસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। 25 કરોડથી એ વધારે ગરીબી રેખાથી બહાર લોકો આવ્યા છે। સમગ્ર લોકોનો કેવી રીતે વિકાસ થાય, ચાહે શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, આજે ઉદ્યોગ ક્ષેત્રે હોય કે રોજગારી ક્ષેત્રે નવા ક્ષેત્રો ઊભા કરવાના હોય, એવી અનેક પ્રકારની વ્યવસ્થા કરી છે, જે આપના માધ્યમથી આ બેઠા હતા અને 30થી વધારે વસ્તુઓ આપણને ગણાઈ છે। કોઈ પણ ગરીબ માણસ ક્યાંય પણ ના રહી જાય। 4 કરોડથી વધારે લોકોને ઘરનું ઘર પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। આજે 12 કરોડથી વધારે ઉજ્જવલા યોજનાની અંદર વ્યવસ્થા કરી છે। 15 કરોડથી વધારે નલ સે જલની વ્યવસ્થા કરી છે। આવી અનેક પ્રકારની સિદ્ધિઓના કામ કર્યા છે। એ બાબતની જે અહીં આગળ મિટિંગ હતી, તમામ જે બુદ્ધિજીવી લોકો છે એ બધા જ લોકો આજે આગળ ઉપસ્થિત છે। એનું ફંક્શન છે અહીં આગળ જે 11 વર્ષમાં જે કર્યું છે એનું પ્રદર્શન પણ એ સારી રીતે ગોઠવ્યું છે। તો આપના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આવનાર સમયમાં 2047માં ભારત આત્મનિર્ભર બનવાનું છે, વિશ્વ બંધુ બનવાનું છે અને જ્યારે ભારતનો વિકાસ એ વિશ્વની ત્રીજી સત્તા જ્યારે આપણે બનવાના હોઈએ ત્યારે તમામ લોકોનું યોગદાન રહે એવી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી કરું છું। આજે આટલી મોટી સંખ્યામાં અહીં આગળ જે પધાર્યા છે એ બધા મેસેજ લઈને જાય એ વિનંતી। ભારત માતા કી